જય અંબે બાળકો, આજે આપણે રિવિઝન કરશું સાયન્સનું સ્ટાન્ડર્ડ 7નું ચેપ્ટર નંબર 6, જેનું નામ છે સજીવોમાં શ્વસન. હવે તમને સવાલ થાય, સર આપણે શ્વસન શું કામ કરીએ છીએ? તો આપણે આગળના પાઠમાં આપણે માહિતી મેળવેલી હતી કે આપણા શરીરમાં આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી આપણને કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો વગેરે વગેરે આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આ જ ખોરાકને આપણા શરીરમાં ઉર્જા સ્વરૂપે મુક્ત કરવાનું કામ કરવા માટે આપણે શું કરીએ છીએ? શ્વસન કરીએ છીએ. શ્વસનની સામાન્ય માહિતી અહીંયા તમને આપેલી છે કે શ્વસનમાં તમારા શરીરના એક કોષ સુધી ઓક્સિજન પહોંચવો જરૂરી છે. હવે તમને સવાલ થાય, સર કોષમાં ઓક્સિજન પહોંચવો જરૂરી શું કામ છે? તો આ ઓક્સિજન પોગાડે છે કોણ? સર આની માહિતી કેમ મળશે? તો તમને એક વસ્તુ આપી કહી દઉં કે આપણા શરીરના એક કોષની સુધી હિમોગ્લોબિન નામનું રુધિરમાં રહેલું અને રક્તકણમાં આવેલું એક જે નાનો કોષ છે જે ત્યાં સુધી પહોંચાડે છે. અત્યારે એના વિશે માહિતી નથી મેળવવાની, એના વિશે માહિતી આપણે આગલા લેક્ચરમાં લેવાના છીએ. તો શ્વસન વિશે આપણે માહિતી મેળવતા હોય તો એમાં સૌથી પહેલું શ્વસન તમારી સામે આવે છે, જેનું નામ છે આપણે ઝારક શ્વસન. એનું નામ છે કોષીય શ્વસન. કોષીય શ્વસન એટલે કે આપણા શરીરના હરેક કોષને ઓક્સિજન પહોંચવો જરૂરી હોય છે અને એ જ ઓક્સિજનની મદદથી, એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે આ જે એક કોષ છે અમીબા નામનો, એટલે આપણે એમ કહી શકીએ કે આ એક કોષ છે, આ કોષ સુધી ઓક્સિજન પહોંચે છે. હવે તમને થાય કે સર ખાલી ઓક્સિજન પહોંચે? ના, એના સુધી ખોરાક તો ઓલરેડી પહોંચી જ ગયેલો હોય છે. ખોરાક પહોંચી ગયો છે અને સાથે સાથે તે ઓક્સિજન પહોંચે છે અને આમ એ ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈને આપણને શું મળે છે? ઉર્જા મળે છે. હવે તમને સવાલ થાય, સર આની વિશે એટલી બધી માહિતી ન મળે, તો ચાલો એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ. તો સૌથી પહેલું એમાં આવે છે ઝારક શ્વસન. હવે તમને સવાલ થાય, સર ઝારક શ્વસન એટલે શું? તો બાળકો, ઝારક શ્વસનની તમને બેઝિક નોલેજ આપી હોય તો એમ કહી શકું કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન કરવામાં આવે છે તે શ્વસનને ઝારક શ્વસન કહેવામાં આવે છે. હવે તમને હજી સવાલ થાય કે સર ઓક્સિજનની હાજરીમાં એટલે શું? તો તમને બધાને ખબર છે કે માણસ એ હંમેશા શ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન વાયુ. અને કયો વાયુ મુક્ત કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે હંમેશા શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. હવે તમને થાય કે સર ઝારક શ્વસન સમજાવો છો, તો ઝારક શ્વસનની માહિતી કઈ રીતે આવે? તેમાં સૌથી પહેલું આપણા શરીરમાં ગ્લુકોઝ આવે. સૌથી પહેલો તો સવાલ તમારો એ જ થશે કે સર ગ્લુકોઝ ક્યાંથી મળ્યું? તો અહીંયા મેં જે તમને ખોરાક લખેલું છે એ ખોરાકમાં આપણને કાર્બોદિત મળે છે. એ જ કાર્બોદિતનું જે સરળ સ્વરૂપ છે, કાર્બોદિત છે ને આપણે એમ ગણીએ કે બહુ મોટો ટુકડો છે, એના તમે નાના ટુકડા કરો તો આપણને શું મળે છે? ગ્લુકોઝ. એ જ ગ્લુકોઝની ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન કરવામાં આવે તેમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે. સમજણ પડે છે કે નહીં? તો આવી રીતે બાળકો આપણા શરીરમાં, પ્રાણીઓના શરીરમાં ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિમાં રૂપાંતર થાય છે. હવે તમને સવાલ થાય કે સર આમાં વિઘટન તમે શબ્દ બોલો છો, એનો મિનિંગ શું થાય? તો વિઘટન એટલે કે કોઈ એક પ્રક્રિયામાંથી એક કરતાં વધારે નિપજ મળતી હોય તો તે પ્રક્રિયાને વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હતું ઝારક શ્વસન. ત્યાર પછી આપણું શરીર, બીજું શ્વસન, આપણું શરીર નહીં પણ આપણી જેવા જે બીજા સજીવો છે, એક કોષી સજીવો છે, એક્ઝામ્પલ તરીકે ઈસ્ટ, એ પોતે અઝારક શ્વસન કરે. હવે તમને સવાલ થશે અઝારક શ્વસન એટલે શું? તો અઝારક શ્વસનની સિમ્પલ તમને વ્યાખ્યા આપેલી છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝમાંથી આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ મળે છે, તેને અઝારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એની પણ માહિતી આપણે ઝારક શ્વસન જેવી છે, જેમાં તમને ચોખ્ખું લખેલું છે કે ગ્લુકોઝ, જેમાં તમને જોવા મળે છે કે ગ્લુકોઝ, જેમાં તમે જોઈ શકો છો કે ગ્લુકોઝ અને ઓક્સિજનની ગેરહાજરી. હવે તમે જોયું હતું કે જ્યારે ઓક્સિજનની હાજરી હતી ત્યારે આપણને શું મળતું હતું? કાર્બન ડાયોક્સાઇડ,
પાણી અને શક્તિ. હવે આમાં તમે જોઈ શકો છો કે ઓક્સિજનની ગેરહાજરી છે ત્યારે આપણને આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મળે છે. તો આના ઉપરથી આપણે બે પ્રકારના તારણ ઉપર આવીએ છીએ કે ઝારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થાય છે, અઝારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. આમાં આપણને નિપજ તરીકે ઝારક શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે અને અઝારક શ્વસનમાં આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે. તો તમને સવાલ થાય કે સર આપણું શરીર કોઈ પણ ક્રિયામાં ઝારક શ્વસન જ કરતું હોય છે? ના, એવું હોતું નથી. આપણું જે માણસનું શરીર છે કે કોઈ પણ બીજા પ્રાણીઓનું શરીર છે તે હંમેશા ઝારક શ્વસન તો કરે છે, પણ કઈ અવસ્થામાં? જ્યારે તે આરામની અવસ્થામાં હોય ત્યારે તે પોતે ઝારક શ્વસન કરે છે. જ્યારે એને ઉર્જાની બહુ જ તરત જ જરૂર પડે છે ત્યારે તે અઝારક શ્વસન કરે છે. હવે તમને સવાલ થાય કે સર આ અઝારક શ્વસન આપણા શરીરમાં થાય ક્યાં? તો પહેલી વસ્તુ કે અઝારક શ્વસન આપણા શરીરમાં સ્નાયુઓમાં થાય. હવે તમને ખબર છે કે છઠ્ઠા ધોરણમાં તમે માહિતી મેળવી હતી કે આપણા શરીર એ અસ્થિ, કાસ્થિ અને સ્નાયુઓનું બનેલું છે, જેના મદદથી આપણું આખું કંકાલ તંત્ર રચાયેલું છે. તો આ જ કંકાલ તંત્રમાં આવેલા હોય છે સ્નાયુઓ. એ જ સ્નાયુઓ અઝારક શ્વસન કરીને આપણને શું પૂરી પાડે છે? શક્તિ. પણ એની સાથે સાથે આપણને લેક્ટિક એસિડ પણ ઉત્પન્ન થાય છે. હજી એકવાર બોલું છું કે આપણું શરીર ઝારક શ્વસન અને અઝારક શ્વસન બંને પ્રકારના શ્વસન કરે છે. ઝારક શ્વસનમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત કરીએ છીએ. જ્યારે આપણું સ્નાયુઓમાં રહેલા જે આપણા શરીરમાં રહેલા જે સ્નાયુઓ છે તે સ્નાયુઓ અઝારક શ્વસન કરીને લેક્ટિક એસિડ અને શક્તિ મુક્ત કરે છે અને એમાં ઓક્સિજનની શું હોય છે? ગેરહાજરી હોય છે. હવે આ જે લેક્ટિક એસિડ છે ને એ તમારા સ્નાયુઓમાં જમા થઈ જાય છે. જેમ કે આપણા સ્નાયુઓ છે એ સ્નાયુઓમાં જમા થઈ જાય, જેના કારણે શું થાય છે કે તમને જ્યારે દોડીને કોઈ પણ ક્રિયામાં ફાસ્ટ ક્રિયા કરી હોય અને તમે કસરત કરો છો કે કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરો છો ત્યારે તમે જોયું છે કે તમારા હાથ પગના સ્નાયુઓમાં દુખાવો થાય છે. એ દુખાવો તમારો આ લેક્ટિક એસિડ એ સ્નાયુઓમાં જમા થવાના કારણે જોવા મળે છે અને થોડાક ટાઈમ પછી તમે આરામથી બેસી જાઓ તો એ લેક્ટિક એસિડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈને લેક્ટિક એસિડ આપણા શરીરમાંથી નીકળી જાય છે, જેનાથી આપણને જે દુખાવા થતા હોય એ દુખાવા થતા શું થઈ જાય છે? બંધ. તો આવી રીતે બાળકો આપણે ઝારક શ્વસન અને અઝારક શ્વસન વિશે માહિતી મેળવી. હવે એ માહિતી પર આગળ વધીએ કે શ્વાસોશ્વાસ કોને કહેવાય. હવે આમાં શ્વાસોશ્વાસની માહિતી તમને આપી હોય તો એ બે શબ્દથી બનેલો છે, શ્વાસ અને બીજો છે ઉચ્છ્વાસ. કેનો છે? શ્વાસ અને ઉચ્છ્વાસ. હવે તમને એમ માહિતી આપી હોય શ્વાસ કોને લઈએ તો આપણે જ્યારે કોઈ પણ હવા એટલે કે આપણે કોઈ પણ નહીં એટલે કે કાર્બન ડાયોક્સાઇડને જ્યારે આપણે અંદર આપણા શરીરમાં ગ્રહણ કરાવીએ છીએ તેને કહેવામાં આવે છે શ્વાસ. અને જ્યારે અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે શરીરમાંથી નસકોરા મારફતે બહાર કાઢીએ છીએ તો એને કહેવામાં આવે છે ઉચ્છ્વાસ. આમ આ બંને જ ક્રિયાઓ આપણા શરીરમાં સતત ચાલ્યા કરે છે, જેને આપણે શ્વાસોશ્વાસ તરીકે ઓળખીએ છીએ. અને એ તમે જન્મો ત્યારથી મરો ત્યાં સુધી આ ક્રિયા શરૂ હોય છે. અહીં તમને સામાન્ય રીતે તમને શ્વસન દર જાણવાનું કીધું છે. શ્વસન દર કોને કહેવાય કે કોઈ માણસ 1 મિનિટ દરમિયાન કેટલો શ્વાસોશ્વાસ કરે છે તેના જે કાઉન્ટિંગ કરવામાં આવે છે એને આપણે શ્વસન દર તરીકે ઓળખીએ છીએ. જેમાં તમે ઘણા બધા ગ્રાફ જોઈ શકો છો અને તમે એના વિશે તમારા મિત્રને જણાવીને એની આ જે ક્રિયાઓ છે તે પણ જોઈ શકો છો. સહપાઠી એટલે કે તમારા મિત્રનું નામ લખવાનું, ત્યાર પછી કેટલા મિનિટ 10 મિનિટ ચાલવાનું છે, 100 મીટર દોડવાનું છે અને આરામની સ્થિતિ છે. તમે જોઈ શકો છો કે બધી જ કન્ડિશનમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન દર કેવો આવે છે? અલગ અલગ. એક્ઝામ્પલ તરીકે તમને એમ કહું કે જ્યારે તમે આરામની સ્થિતિમાં હોય ત્યારે તમારો શ્વસન દર કેવો આવે છે? એકદમ ધીમો આવે છે એટલે કે ઓછો આવે છે. અને જ્યારે તમે દોડતા હોય કે કોઈ બીજી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે શ્વસન દર કેવો આવે છે? એકદમ ફાસ્ટ આવે છે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે ત્યારે આપણો શ્વસન દર કેવો આવતો હશે? ફાસ્ટ આવતો હશે. હવે એની પછી આપણે માહિતી આપેલી છે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં તમને કીધું તો આ જે આકૃતિ છે એ તમને દર્શાવે છે કે કઈ ક્રિયા દરમિયાન આપણો શ્વાસોશ્વાસ ફાસ્ટ હશે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ આપણે
કોઈ મજબૂત કામ કરતા હશો કે કોઈ ચાલવાનું કે દોડવાનું કાર્ય કરતા હશો ત્યારે આપણો શ્વસન દર કેવો હોય છે? ફાસ્ટ હશે. અને એની સિવાયની જો કોઈ સામાન્ય સ્થિતિ છે એમાં આપણો શ્વસન દર કેવો હોય છે? સામાન્ય હોય છે. તો આ હતું બાળકો શ્વાસોશ્વાસની ક્રિયા અને શ્વસન દર વિશેની માહિતી. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ, આપણા શરીરમાં શ્વાસ આવે છે ક્યાંથી. તો એના વિશે આપણે માહિતી મેળવી તો તમને સિમ્પલ લોજિકલ માહિતી તમને આપું તો સૌથી પહેલાં બાળકો એમાં આપણે આકૃતિ દ્વારા સમજીએ તો જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણા શરીરના એક અંગ જોડાયેલું છે જેને શ્વસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં આવે છે મુખ ગુહા, જેમાં સૌથી પહેલાં આપણને નાસિકા કોટર જોવા મળે છે. જે નાસિકા કોટર મારફતે તમે શ્વાસની અંદર હવામાં રહેલા ઓક્સિજનને પોતાના શરીરની અંદર પ્રવેશ કરાવો છો. ત્યાર પછી આપણે જેમ આગળ વધીએ છીએ એમ શ્વાસનળીનો જોવા મળે છે. જે શ્વાસનળી તમને આવા કાસ્તીમય રચનાની વચ્ચે જોવા મળે છે. ત્યાર પછી આગળ વધતા વધતા તમને ફેફસાની પણ રચના તેમાં જોવા મળે છે. ચાલો એની વિશે જે આગળનો ટોપિક હતો એમાંથી થોડીક માહિતી મેળવીએ. સૌથી પહેલાં શ્વાસની ક્રિયા વિશે સામાન્ય માહિતી મેળવે તેમાં આવે છે શ્વસન છિદ્ર, જે આપણે નાકના છિદ્ર પણ કહી શકીએ છીએ, જેના દ્વારા આપણે હવાને ક્યાં લઈએ છીએ? પોતાના શરીરની અંદર પ્રવેશવાય છીએ. ત્યાર પછી આવે છે નાસિકા કોટર પાછળના ભાગને, અને ત્યાર પછી તમારા જે નાસિકા કોટર છે એમાંથી શ્વાસ તમારા ફેફસા સુધી પહોંચે છે. આમ તમારા શરીરના ફેફસા સુધી પહોંચે છે. હવે આ ડિટેલ્સ હજી તમને થોડીક આપેલી છે, હજી વધુ ડિટેલ્સમાં માહિતી તમે 10મા ધોરણમાં મેળવવાના છો. તો આપણે આના વિશે થોડીક આગળ માહિતી મળીએ તો તેમાં સૌથી આગળ એક ઉરોદર પટલ જોવા મળે છે. તો તે ઉરોદર પટલ એ તમારા ફેફસાનો જે આ ઉરસ ગુહા છે, સોરી આ તમને કહેતા ભૂલી ગયો કે આ જે અંદરની જે રચના જોવા મળે છે એને ઉરસ ગુહા તરીકે ઓળખાય છે. આ ઉરસ ગુહાના નીચેનો છેડો છે એમાં આવેલી એક પટલમય રચનાને શું કહેવામાં આવે છે? ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની સિમ્પલ એક શ્વાસોશ્વાસની ક્રિયા તો મેં તમને સમજાવી. હવે તમને એની અંદરની રચના સમજાવું કે તમે શ્વાસ લો અને શ્વાસ છોડો એ દરમિયાન તમારા શરીરમાં શું શું ફેરફાર થાય છે. તો સૌથી પહેલું કે તમે જ્યારે શ્વાસ અંદર લો છો, જ્યારે તમે શ્વાસને અંદર લ્યો છો ત્યારે તમારું જે પાસળી છે, હવે પાસળી વિશે માહિતી આપું તો જે તમારા શરીરના ફેફસાને રક્ષણ આપવાનું કાર્ય કરે છે એને પાસળી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે શ્વાસ અંદર લ્યો છો ત્યારે પાસળીઓ ઉપરની તરફ જાય છે અને તમારો ઉરોદર પટલ નીચેની તરફ ગતિ કરે છે. ત્યાર પછી જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે બાળકો તમારો શ્વાસ બહારની તરફ જાય છે, પાસળીઓ નીચેની તરફ જાય છે અને ઉરોદર પટલ ઉપરની તરફ તમને ગતિ કરતો જોવા મળે છે. આમ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન આવા પ્રકારનું હલનચલન તમને જોવા મળે છે, જે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી આપણને એક આ પ્રયોગ મારફતે તમે એ શ્વાસોશ્વાસની ક્રિયા જાણી શકો છો, જેથી તમે જોઈ શકો છો. હવે અહીંયા જે બાળકો છે એ તમને દર્શાવે છે કે જ્યારે આપણે સામાન્ય છાતીનું માપ લઈએ અને જ્યારે આપણે શ્વાસ લઈને છાતીનું માપ લઈએ તો બંનેમાં થોડો ડિફરન્સ આવે છે, જે આપણને દર્શાવે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણે ફેફસાની સાઇઝમાં શું થાય છે? વધારો થાય છે. આમ આ જે ક્રિયા છે એ તમને શ્વાસોશ્વાસની ક્રિયાની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. હવે આ જે પ્રવૃત્તિ દર્શાવેલી છે પ્રવૃત્તિમાં તમને સૌથી પહેલાં કીધેલું છે કે કસનળી લો, કસનળીની અંદર ચૂનાનું પાણી એટલે આપણે એમ કહી શકીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લીધા પછી તમે એની અંદર નળીની મારફતે ફૂંક મારવાનું છે, જે તમને દર્શાવે છે કે તમે જ્યારે ફૂંક મારો, મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે જ્યારે પણ તમે ઉચ્છ્વાસ કરી લો છો, બહાર કાઢો છો હવા, તો હવા બહાર કાઢો છો ત્યારે એમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અને એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ કરે છે, જેનો રંગ કેવો હોય છે? દૂધિયા કલરનો. આજે સ્ટાર્ટિંગમાં તમને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દેખાય છે એ તમારું વ્હાઇટ કલરનું હોય છે, અને જ્યારે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે તે દૂધિયા રંગનું તમને જોવા મળે છે, જે તમને દર્શાવે છે કે તમારી જે કસનળી છે સ્ટાર્ટિંગમાં વ્હાઇટ કલરની હશે દ્રાવણ, અને ત્યાર પછી કેવા કલરનું થઈ ગયું હોય છે? દૂધિયા કલરનું. હવે તમને અહીંયા ગ્રાફ આપેલો છે કે જેમાં તમને દર્શાવે છે કે શ્વાસ માટે તમે 21% ઓક્સિજન, ઉચ્છ્વાસમાં 16.4%, કાર્બન ડાયોક્સાઇડ 0.4% અને 0.4%, આવી રીતે તમને થોડીક ડિટેલ્સ વાઇઝ માહિતી આપવામાં આવેલી છે. હવે તમને સવાલ થાય સર આપણે પ્રાણીઓ શ્વસન કરે છે તો સમજ્યા, હવે આ જે નાના નાના જીવડાઓ છે એ કઈ રીતે શ્વસન કરતા હશે? તો એનામાં આપણા શરીરની જેમ
આખું શ્વસન તંત્ર હોતું નથી. એનામાં ફેફસાની શું હોય છે? ગેરહાજરી હોય છે. એમાં બે અંગ આવે છે. સૌથી પહેલું આવશે શ્વસન છિદ્ર અને ત્યાર પછી શ્વાસ નળીનું નિર્માણ તમને જોવા મળે છે. હવે અહીંયા તમને જે કીટકની રચના બતાવેલી છે, અહીંયા એ શ્વસન છિદ્ર મારફતે આ એનું શરીર છે, એ શરીરની અંદર શ્વાસ નળી મારફતે પોતાના શરીરમાં ઓક્સિજન અંદર મોકલે છે અને પાછો એ જ નળી મારફતે કાર્બન ડાયોક્સાઇડને શું કરે છે? બહાર કાઢે છે. અહીંયા તમને અળસિયાનું એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે અળસિયું ત્વચા દ્વારા અને નાક દ્વારા શ્વસન છિદ્ર એમ બંને દ્વારા તે પોતે પોતાના શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે. એની ભીની અને ચીકણી સપાટી દ્વારા તે પોતે શ્વસન કરી શકે છે. તો આ હતું કીટકોમાં શ્વસન. તો હવે આપણને સવાલ થાય, સર પ્રાણીઓ તો શ્વસન સમજા, કીટકોનું શ્વસન સમજા, તો સર આ જે જળચર પ્રાણીઓ છે કઈ રીતે શ્વસન કરે? તો જળચર પ્રાણીઓનો જે ગળાનો ભાગ હોય છે ત્યાં ઝાલર આવેલી હોય છે. એ ઝાલર એ હવામાં તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લઈને પોતે પોતાની ઉર્જા પૂરી પાડે છે અને તેનો આખી રચના તેમાં જોવા મળે છે. હવે તમને એમ સવાલ થાય કે સર આ પણ સમજી ગયા, તો સર આ જે વનસ્પતિ શું શ્વસન કરતા હશે તેની વિશે આપણે માહિતી મેળવી. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિ પણ તમારા શરીરની જેમ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે અને તે સવાર એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ હોય છે ત્યારે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે અને જ્યારે તે સાંજનો સમય હોય છે ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. અને એમાં બીજું એ પણ કહેલું છે કે ખાલી તમારો વનસ્પતિનો બહારનો જ ભાગ નહીં, જે વનસ્પતિનો જે બહારનો ભાગ છે એ શ્વસન નથી કરતો, તમારા જે મૂળ છે એ પણ પોતે શું કરતા હોય છે? શ્વસન. કારણ કે મૂળની નીચેને તમે એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જુઓ તો એના જે માટીના કણો હોય છે એ માટીના કણો વચ્ચે તમને આ પીળા કલરની જે રચના જોવા મળે છે, જે તમને દર્શાવે છે કે જગ્યા રહેલી હોય છે. એ મૂળ એ હવા ત્યાંથી લે છે અને પોતાનો શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. એટલે આપણે જેમ બને એમ જ્યારે વનસ્પતિ ઉછેરીએ છીએ ત્યારે એમાં પાણી કેવું નાખવું જોઈએ? ઓછું. શું કામ? કારણ કે જો પાણી આમાં વધારે નાખશો તો આ જે જગ્યા છે એમાં શું આવી જશે? પાણી. જેના કારણે વનસ્પતિ મૂળ શ્વાસોશ્વાસ કરી શકતા નથી અને તેના કારણે તમારો છોડ એ સુકાઈ જાય છે. તો આવી રીતે બાળકો આપણે શ્વસન વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.